टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં પીજીવીસીએલની જામ ટાવર કચેરીનો વિડીયો વાયરલ થયો છે। ફરિયાદ કરવા ગયેલા ગ્રાહકોએ આ વિડીયો ઉતાર્યો હતો। રાત્રિના સમયે કોલ સેન્ટર સુમસામ જોવા મળ્યું। વીજળી ગુલ થયાની ફરિયાદ માટે ગ્રાહકોએ અનેકવાર ફોન કોલ્સ કર્યા હતા। ફોનનું રિસીવર બાજુમાં મૂકીને કર્મચારીઓ ગાયબ થયા હતા। વાયરલ વિડીયોથી પીજીવીસીએલની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। સંવાદદાતા મોહિત જોડાયા છે ફોન લાઈન પર। મોહિત, જણાવશો કે રાજકોટ પીજીવીસીએલની જામ ટાવર કચેરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ગંભીર બેદરકારી। સ્પષ્ટપણે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે ને ગરમીના દિવસોમાં રાત્રિના સમયે જ્યારે લાઇટ જાય ત્યારે લોકોની કફોડી હાલત છે તે બનતી હોય છે। જ્યારે પણ વીજળી ગુલ થાય છે ત્યારે જે લોકો છે તે પીજીવીસીએલ કચેરીના જે કોલ સેન્ટર છે તેમાં ફોન કરતા હોય છે। જોકે કોલ સેન્ટરના કર્મચારીઓ છે તેની બેદરકારી સામે આવી છે। આજે વિડીયો સામે આવ્યો છે તે રાજકોટના જામ ટાવર વિસ્તારનો આ વિડીયો છે કે જ્યાં કોલ સેન્ટરનો કર્મચારી છે તે ફોનનું રિસીવર છે તે સાઈડમાં મૂકી અને નિરાંતની પળોમાં ઊંઘ લેતો જોવા મળ્યો છે। સ્થાનિક લોકો દ્વારા અનેક ફોન કરવામાં આવ્યા, પરંતુ જે રિસીવર સાઈડમાં હોવાને કારણે તેમની સાથે વાતચીત છે તે થઈ શકી ન હતી। અંતે જે સ્થાનિકો છે તે કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે આ દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયા બાદ જે પીજીવીસીએલ છે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે ને આ સમગ્ર મામલે જે કર્મચારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી પણ પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। રાજકોટથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પીજીવીસીએલ કચેરીની આ ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકો રોષે ભરાયા છે।